ભાભર ખાતે સંવિધાન ગૌરવ યાત્રા નીકળી। બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે ગૌરવ સંવિધાન યાત્રાના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા રેલી યોજીને ઉજવણી કરવામાં આવી, જેમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના દ્વારા બનાવેલા ગૌરવ સંવિધાનો અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન ચરિત્ર અને વિપક્ષ દ્વારા બંધારણનો દુરુપયોગ કરી દેશમાં કટોકટી ઊભી કરી છે, ત્યારે આ કટોકટી દૂર કરવા માટે ગૌરવ સંવિધાન યાત્રાને માન આપી ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાભર વાવ સર્કલથી નગરપાલિકા ટાઉન હોલ સુધી સૂત્રોચ્ચાર સાથે સંવિધાન ગૌરવ યાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના તાલુકાના અને શહેરના હોદ્દેદારો અને નગરપાલિકાના પ્રમુખ તેમજ સદસ્યો સહિત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સંવિધાન ગૌરવ યાત્રા સફળ બનાવી હતી। માતા કી જય, વંદે માતરમ। આજે સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ભાભર શહેર અને ભાભર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત સંવિધાન ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આપણા દેશનું બંધારણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બનાવ્યું હતું અને આ દેશના બંધારણનું સૌથી વધુ જો કોઈ અપમાન કર્યું હોય તો એ કોંગ્રેસે કર્યું છે। એનો જીવતો જાગતો નમૂનો જો આપણે જોવો હોય તો કટોકટી છે। આ કોંગ્રેસે આ દેશ ઉપર કટોકટી લાદી અને આપણા દેશના બંધારણનું જે અપમાન કર્યું એને ભૂલી શકાય તેમ નથી। એ કોંગ્રેસ આજે સંવિધાનની વાતો લઈને નીકળી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા લોક જાગૃતિ ફેલાવવા માટે આ સંવિધાનનું ભારતીય જનતા પાર્ટીની સરકાર નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન શ્રી જ્યારે એને મસ્તક ઉપર લઈ અને એની યાત્રા કરતા હોય ત્યારે અમે સંવિધાનનો ગૌરવ અનુભવીએ છીએ। એના માટે યાત્રા કાઢી છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, જેમનું કોંગ્રેસે ઘણી વખત હળહળતું અપમાન કર્યું છે, એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને એમની સંવિધાનને ઉજાગર કરવા માટે આજે યાત્રા કાઢવામાં આવી છે। અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સૌ સંવિધાનનું ગૌરવ કરીએ છીએ, સંવિધાનને નતમસ્તક વંદન કરીએ છીએ। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ કે જેમણે આ લોકશાહીના મૂલ્યોનું જતન કરવા માટે બંધારણની રચના કરી। ડૉક્ટર બાબા સાહેબ, ડૉક્ટર બાબા સાહેબ, સંવિધાન, સંવિધાન, ભારત માતા કી જય।